આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર. તો 12 સાયન્સના પહેલા 3 ચેપ્ટર છે એ વિદ્યુતના છે. ચોથું ચેપ્ટર વિદ્યુત અને ચુંબકત્વ બંને ભેગું છે. પાંચમું છે ચુંબકત્વનું છે. છઠ્ઠું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે. અને પછી અલ્ટરનેટિંગ કરંટ જે વિદ્યુતનું છે પણ એ અલ્ટરનેટિંગ એસી કરંટ છે. તો આ જે ચેપ્ટર છે પહેલું અને બીજું એ સ્થિત વિદ્યુત શાસ્ત્રનું છે. સ્થિત વિદ્યુત શાસ્ત્ર ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. યાની સ્થિત વિદ્યુત શાસ્ત્ર એ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા છે કે જેમની અંદર સ્થિર વિદ્યુત ભારોનો અભ્યાસ કરવામાં આવે. એની વિદ્યુત ભાર કેવો છે? સ્થિર. આ સ્થિર વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે. આ ઉપરાંત આ સ્થિર વિદ્યુત ભારના કારણે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળોનો અભ્યાસ કરવામાં આવે. એ જે શાખા છે એને શું કહેવાય? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. યાની કે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર વિદ્યુત ભાર કેવો લેવાનો? સ્થિર લેવાનો. પરંતુ જો વિદ્યુત ભાર ગતિ કરે તો એ છે ગતિક વિદ્યુત શાસ્ત્ર. અથવા એને કહેવાય ઇલેક્ટ્રોડાયનેમિક્સ. યાની ભૌતિક વિજ્ઞાનની એવી શાખા જેમાં ગતિમાન વિદ્યુત ભારનો અભ્યાસ કરવામાં આવે. આ ગતિમાન વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે. એના વચ્ચે લાગતા બળનો અભ્યાસ કરવામાં આવે. તો આ જે શાખા છે એને શું કહેવાય? ગતિક વિદ્યુત શાસ્ત્ર અથવા ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહે છે. તો પહેલા તો કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ એ પરમાણુનો બનેલો હોય. પરમાણુના નાના એવા વિસ્તારમાં કોણ હોય? ન્યુક્લિયસ. અને એની આજુબાજુ કોણ હોય? આ ન્યુક્લિયસમાં કોણ કોણ હોય? કોઈ પણ દ્રવ્ય છે એ મૂળભૂત ઘટક કણો એવા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હા, એ આપણે ખબર છે. ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એને પોતાનું કંઈક દળ હોય. કેટલું હોય? 9.1 × 10⁻31 કિલોગ્રામ. એને પોતાનો કંઈક વિદ્યુત ભાર હોય. કેટલો? 1.6 × 10⁻19 કુલમ. પણ કેવા? પ્રોટોન છે, પ્રોટોન એને પોતાનું દળ હોય. કેટલું? 1.67 × 10⁻, ખબર નથી, 27 કિલોગ્રામ. હા, પ્રોટોનને પોતાનો વિદ્યુત ભાર હોય અને કેવો હોય? 1.6 × 10⁻19 કુલમ. પણ કેવા? ન્યુટ્રોન છે, ન્યુટ્રોન અને પોતાને દળ હોય? નહીં હોય. દળ તો હોય ને, કોઈ પણ કણ હોય ને દળ તો હોય જ. અને ન્યુટ્રોનનું દળ પ્રોટોનના દળ જેટલું જ હોય. હા, એને કઈ વિદ્યુત ભાર હોય? ન હોય. વિદ્યુત ભાર હોય નહીં. અને વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય છે? એની કોઈ પણ દ્રવ્ય હોય એ પરમાણુનો બનેલો હોય. એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને કેવા હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. પણ એ દ્રવ્યની અંદર જો એ દ્રવ્યની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તો એ કેવો હોય? અવાહક તરીકે હોય છે. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. પ્રોટોન નહીં હોય, ન્યુટ્રોન હોય, પણ પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? તો વિદ્યુતની દ્રષ્ટિએ કેવું હોય? અથવા તટસ્થ હોય છે.
નથી, ધન વિદ્યુત ભારિત હોતો નથી. યાની એ જ રીતે કોઈક એક કાચનો સળિયો લો, એ પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એમાં પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. પણ જો આ સળિયાને આની સાથે ઘસવામાં આવે, કોઈક સિલ્કનું કાપડ છે, એ કાપડ સાથે ઘસવામાં આવે તો ઇલેક્ટ્રોન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય. આ વસ્તુ, આ ઘટના લગભગ શિયાળામાં બધાએ જોઈ હોય. અથવા તમે દાંતીઓ ફેરવો અને પછી કાગળને ત્યાં લઈ જાઓ તો એ આકર્ષણ અનુભવે. અથવા સ્વેટર કાઢતા હોય કે બ્લેન્કેટ હોય તો તીંખારા થાય. એ જે તીંખારા થાય બીજું કંઈ નથી, વિદ્યુત ભાર છે. એ શું છે? વિદ્યુત ભાર છે. યાની આ વિદ્યુત ભાર એક સ્થાનેથી બીજા સ્થાને ઇલેક્ટ્રોન જ વહન પામે. કોણ વહન પામે? ઇલેક્ટ્રોન. શા માટે વહન પામે? પ્રોટોન કેમ નહીં? તો કે ભાઈ પ્રોટોન છે ન્યુક્લિયસમાં છે ને, અને એને બહાર નીકળવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, જ્યારે ઇલેક્ટ્રોન તો સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપાંતર પામે. યાની આ સપોઝ કે બોડી 1 છે અને આ બોડી 2 છે. સપોઝ કે આની પાસે રહેલા ઇલેક્ટ્રોન છે એ બોડી 1 માંથી બોડી 2 માં વહન પામે. જો કે એની પાસે પ્રોટોન છે ને ઇલેક્ટ્રોન છે, આની પાસે પ્રોટોન છે ને ઇલેક્ટ્રોન છે, સરખા છે, બંને તટસ્થ છે. યાની આ બોડી 1 છે એ ઇલેક્ટ્રોન ગુમાવે. જોજો, બોડી 1 ઇલેક્ટ્રોન શું કરે? અને જે ઇલેક્ટ્રોન ગુમાવે એ કેવો બને? ધન વિદ્યુત ભારિત. યાની આનામાંથી ઇલેક્ટ્રોન ઓછા થયા ને તો કેવો બને? ધન વિદ્યુત ભારિત બને. તો એનો ધન વિદ્યુત ભાર Q કેટલો હોય? Q1 પ્લસ Ne. કેટલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા ગુમાવી હોય, દાખલા તરીકે 1 ઇલેક્ટ્રોન ગયો હોય તો પ્લસ E, 2 ઇલેક્ટ્રોન ગયા હોય તો પ્લસ 2E, 3 ઇલેક્ટ્રોન ગયા હોય તો પ્લસ 3. અને હા, એ ઈના પૂર્ણ ગુણાંકમાં જોઈ, જે આપણે ક્વોન્ટમીકરણની અંદર હમણાં ભણશું. એનું દળમાં વધારો થાય કે ઘટાડો થાય? ઘટાડો થાય ને. ઇલેક્ટ્રોન વયા ગયા ને, ઇલેક્ટ્રોન વયા ગયા તો શું થાય? ઘટાડો. અને એનું ઘટાડો m માઇનસ ડેલ્ટા m જેટલો હોય. m માઇનસ શું હોય? ડેલ્ટા m. ઓકે, ડેલ્ટા m કેટલા? તો કે 1 ઇલેક્ટ્રોન ગયો હોય તો me, અને n ઇલેક્ટ્રોન ગયા હોય તો n me જેટલા છે. વયો ગયો ને દળ. રેડી? યાની કે બે બોડી જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, તમે એને ઘસો તો એક બોડી ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. જે ઇલેક્ટ્રોન ગુમાવે કેવો બને? ધન વિદ્યુત ભારિત બને. યાની એનો વિદ્યુત ભાર કેટલો થાય? પ્લસ Ne જેટલો થાય. n છે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, જેટલા ઇલેક્ટ્રોન્સ છે એ બીજી બોડીમાં ગયા, અને એના દળમાં શું થાય? ઘટાડો થાય. તો બોડી 2 છે, બોડી 2 ઇલેક્ટ્રોન શું કરે? અને ઇલેક્ટ્રોન જે મેળવતું હોય, ઇલેક્ટ્રોન્સ જે મેળવે એ કેવો બને? તો તટસ્થ તો એટલું તો વધારાના ઇલેક્ટ્રોન્સ આવ્યા તો કેવો બને? ઋણ વિદ્યુત ભારિત બને. એનો વિદ્યુત ભાર Q2 કેટલો હોય? માઇનસ n જેટલો. એના દળમાં ડેલ્ટા m કેટલો થાય? m સપોઝ કે m1 છે તો અહીંયા m2 પ્લસ શું થાય? રેડી? યાની કે જ્યારે પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય એવો કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે આ માર્કર છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. રેડી? પણ જ્યારે હું એને વાળ સાથે ઘસું, રેડી, ત્યારે ઈ પોતે ઋણ વિદ્યુત ભારિત બને. એ શું બને? ઋણ વિદ્યુત ભારિત. અને હું અહીંયા લઈ જાઉં કોઈક નાના નાના કાગળને ત્યાં, તો એ જો ધન વિદ્યુત ભારિત હોય તો એની તરફ શું થાય છે? આકર્ષાય છે. આ ઘટના લગભગ બધાએ જોઈ હશે. દાંતિયાથી આ ઘટના લગભગ કોઈએ કરી જ હોય, ન કરી હોય તો મને નહીં ખબર, પણ આવું થાય છે.
ओके, यानी कि आ विद्युतभार छे शुं? पहेला વાત तो આપણે ક્યારના વાત કરીએ વિદ્યુતભાર પણ વિદ્યુતભાર એ કોઈ પણ દ્રવ્ય કે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. જેમ કોઈક દ્રવ્ય કે કણને પોતાનું શું હોય? દળ હોય. અને જો બંનેને દળ હોય તો સર આઇઝેક ન્યૂટને કીધું હતું કે જો બંને વચ્ચેનું અંતર કેટલું હોય? r હોય તો બંને વચ્ચે ક્યુ બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ કેટલું? Gm1 m2 અપોન શું થાય? પહેલા પર બીજા વડે ને બીજા પર પહેલા વડે સરખું હોય. આપણે ભણી ગયા ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં. તો કુલંબે એક એક્સપેરિમેન્ટ કર્યો, પ્રયોગ કર્યા. તો કુલંબે એક પ્રોટોન લીધો, એક ન્યુટ્રોન લીધો, એક ઇલેક્ટ્રોન લીધો, એક ન્યુટ્રોન લીધો અને બે ન્યુટ્રોન લીધા અને પ્રયોગ કર્યા. અને આ પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે, ઇલેક્ટ્રોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ જોયું. તો એ એક્સપેરિમેન્ટથી જે બળ આવ્યું એ ગુરુત્વાકર્ષણ બળ જેટલું જ આવ્યું. કુલંબે પ્રોટોન ન્યુટ્રોન લીધું, એની વચ્ચે લાગતું બળ માપ્યું. ઇલેક્ટ્રોન ન્યુટ્રોન લીધો, એની વચ્ચે બળ માપ્યું. ન્યુટ્રોન લીધો, એની વચ્ચે બળ માપ્યું. તો એને શું જોયું કે એમની વચ્ચે લાગતા બળ એ ગુરુત્વાકર્ષણ બળ જેવા જ હતા. પછી એને સેકન્ડ એક્સપેરિમેન્ટ કર્યો. સેકન્ડ એક્સપેરિમેન્ટની અંદર બે પ્રોટોન લીધા અને પછી બે ઇલેક્ટ્રોન લીધા. ત્યારે આમની વચ્ચે લાગતું બળ માપ્યું એક્સપેરિમેન્ટની મદદથી. તો એને જોયું કે અહીંયા એની વચ્ચે લાગતું બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા વધારે હતું. અહીંયા એમની વચ્ચે લાગતું બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું હતું? વધારે હતું. અને એને જોયું કે અહીંયા છે ને બંને વચ્ચે અપાકર્ષણ થતું હતું. અહીંયા એમની વચ્ચે શું થતું હતું? એને ત્રીજો એક્સપેરિમેન્ટ કર્યો. એની અંદર લીધો એને પ્રોટોન અને ઇલેક્ટ્રોન. અને આ ત્રીજા એક્સપેરિમેન્ટની અંદર એને કીધું કે અહીંયા પણ લાગતું બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું હતું? પણ અહીંયા એમની વચ્ચે શું થતું હતું? હા, એ પણ જોયું કે બીજા એક્સપેરિમેન્ટ અને ત્રીજા એક્સપેરિમેન્ટની અંદર બળ સરખા મૂલ્યના પણ પરસ્પર કઈ દિશાના મળ્યા? તો આની ઉપરથી એમ કીધું કે કોઈ પણ કણ છે ને એ માત્ર દળ નથી ધરાવતો, એ શું ધરાવે છે? વિદ્યુત ભારે ધરાવે છે. યાની વિદ્યુત ભાર એ કોઈ પણ દ્રવ્યનો શું છે? આંતરિક ગુણધર્મ છે. અને એને આ એક્સપેરિમેન્ટથી એમ પણ કીધું કે ન્યુટ્રોન છે ને એ કોઈ ઉપર બળ લગાડે નહીં. યાની ન્યુટ્રોન વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય? તટસ્થ હોય. એટલે જ અહીંયા માત્ર ગુરુત્વાકર્ષણ બળ જ લાગ્યું, ક્યાંય કુલંબીય બળ લાગ્યું નહીં. યાની કે અહીંયા એને જોયું કે અહીંયા કુલંબીય બળ લાગે છે અને અપાકર્ષણ લાગે છે. માટે એમણે કીધું કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. પ્રોટોન વચ્ચે શું થાય છે? ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? એને આ એક્સપેરિમેન્ટથી એમ કીધું કે જો વિજાતીય વિદ્યુત ભાર હોય, અનલાઇક વિદ્યુત ભાર હોય, તેમની વચ્ચે શું થાય છે? અને વળી એને એમ કીધું કે અહીંયા જેટલું બળ લાગતું હતું ને એટલું જ અહીંયા. એનો મતલબ કે પ્રોટોનને જેટલો વિદ્યુત ભાર હોય એટલો જ ઇલેક્ટ્રોનને હોય ને, કારણ કે અહીંયા લાગતું બળ ને અહીંયા લાગતું બળ સરખું જ હતું. ફેરતો અહીંયા અપાકર્ષણ થતું હતું, અહીંયા શું થતું હતું? યાની કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર કેવા હોય? સમાન. પણ એક હોય ધન અને એક હોય ઋણ. તો આ એને 3 એક્સપેરિમેન્ટ કર્યા હતા. ઓકે, પણ કોઈ પણ વિદ્યુત ભાર ક્યાંક તો ધન હોય ને ક્યાંક તો ઋણ હોય. આવું સૌ પ્રથમ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે કીધું કે કોઈ પણ વિદ્યુત ભાર ક્યાંક તો કેવો હોય અને ક્યાંક તો કેવો હોય. આવું કેનાર સૌ પ્રથમ કોણ હતા? બેન્જામિન ફ્રેન્કલિન.
અને હા પછી તો ખબર પડી કે જો ધન વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે શું થાય? બે ધન વિદ્યુત ભાર હોય તો, બે ઋણ વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ, અને જો ધન અને ઋણ હોય તો શું થાય? યાની વિદ્યુત ભાર પોતે એક ભૌતિક રાશિ છે. વિદ્યુત ભાર પોતે શું છે? એનો એકમ શું થાય? ઓકે, વિદ્યુત ભાર એટલે શું એમ પૂછે તો કે વિદ્યુત ભાર એ કોઈ પણ દ્રવ્યનો શું છે? પોતાનો આંતરિક ગુણધર્મ છે. વિદ્યુત ભાર ધન કે ઋણ હોઈ શકે, એવું કોણે કીધું હતું? બેન્જામિન ફ્રેન્કલિન. પણ આનો આંતરિક ગુણધર્મ હોય એવું કુલમ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કીધું હતું. માટે એનો એકમ કુલમની નામના યાદમાં શું છે? કુલમ, અને એને સી વડે દર્શાવવામાં આવે છે. અથવા બીજો એકમ તમને ખબર હશે, ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા, આઈ બરાબર શું થાય? તો ક્યુ બરાબર શું થાય? માટે બીજો એકમ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એ કહી શકો. ઓકે, પારિમાણિક સૂત્ર શું થાય? વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર M0 L0 T1 A1. ઓકે, વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે. શું છે? માટે એનો સરવાળો સામાન્ય સરવાળાની જેમ જ થાય. સદિશ સરવાળાની જરૂર પડતી નથી, સદિશ બાદબાકીની જરૂર પડતી નથી. યાની એનો સરવાળો અને બાદબાકી આપણા સામાન્ય સરવાળા બાદબાકી જેમ જ થાય છે. હા, આ ઉપરાંત ઘણી વખત એકમ મિલીકુલમ છે. મિલીકુલમ એટલે 10⁻³ કુલમ જ્યારે માઇક્રો કુલમ વાપરીએ તો, અને નેનો કુલમ વાપરીએ તો. આ ઉપરાંત એનો CGS પદ્ધતિમાં એકમ ESU છે, અથવા એને સ્ટેટ કુલમ કહેવાય. અને એક ESU એટલે 3.36 ગુણ્યા 10⁻10 કુલમ. જો કે એનો ઉપયોગ બહુ નથી આવતો, અથવા એને ફ્રેન્કલિન તરીકે પણ ઓળખવામાં આવે. શેના તરીકે? ફ્રેન્કલિન તરીકે. કદાચ એવું પૂછે કે ફ્રેન્કલિન કઈ ભૌતિક રાશિનો એકમ છે, તો ખબર હોવી જોઈએ કે કોનો એકમ છે? વિદ્યુત ભારનો એકમ છે. યાની નાનામાં નાનો એકમ થાય ફ્રેન્કલિન, અને મોટામાં મોટો એકમ થાય છે ફેરેડે, અને એક ફેરેડે એટલે 96,500 કુલમ થાય છે. કેવું થાય છે? 96,500 કુલમ. ઓકે, તો આપણે બેઝિક વસ્તુ, આ માત્ર ઇન્ટ્રોડક્શન છે. હજી નિયમ, કુલમના નિયમ ને વિદ્યુત ક્ષેત્ર બધું ડીપમાં અત્યારે જસ્ટ ઇન્ટ્રોડક્શન છે કે વિદ્યુત ભાર એ કોઈ પણ દ્રવ્યનો શું છે? આંતરિક ગુણધર્મ છે. યાની વિદ્યુત, કોઈ પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય એમાં વિદ્યુત ભાર તો હોય, ધન વિદ્યુત ભાર હોય ને, પણ બંનેની સંખ્યા કેવી હોય? સરખી. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો કહેવાય? તટસ્થ. અને વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે, અને જો કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે, ઇલેક્ટ્રોન જ શા માટે? કારણ કે એનો પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન્સ, ન્યુટ્રોન એ ન ગુમાવે. જાય કોણ? બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન. જે ઇલેક્ટ્રોન ગુમાવે કેવો બને? અને જે ઇલેક્ટ્રોન મેળવે કેવો બને? ઓકે, તો તમારે વિદ્યુત ભારની પરખ કરવી હોય કે આ કયો વિદ્યુત ભાર ધરાવે છે, ધન વિદ્યુત ભાર ધરાવે છે કે ઋણ. હા, જોડી છે. જો કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસું, જો કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસું, તો આ કાચનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત બને, અને આ જે રેશમનું કાપડ છે એ કેવો બને? ઋણ વિદ્યુત ભારિત બને. યાની કે આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે ને આને ઇલેક્ટ્રોન. પણ કોણ વિદ્યુત દેખાય તો નહીં ને કે આ પ્લસ પ્લસ છે એટલે ધન વિદ્યુત. સપોઝ કંઈ ઘેસું દેખાય તો નહીં ને તમને. હા, તો ખબર કેમ પડે? તો એનો એક પ્રયોગ છે ગોલ્ડલીફ એક્સપેરિમેન્ટ. એણે કાચની પેટી લીધી, અહીંયા એક નાની એવી જગ્યા રાખી, હવા ચુસ્ત, હવા બહાર ન નીકળે એવી રીતના રબરથી. ત્યારબાદ એક સળિયો લીધો,
धातुनो सळियो अने उपर धातुनो गोळो अथवा धातुनी तकती मूकी। અને ઈ સળિયા માટે ની સાથે છેડે આ રીતે વી આકારે આવી રીતના સોનાની વરખ લીધી, સોનાની પટ્ટીઓ લીધી। यानी कि जो हूँ काचना सळियाने सिल्क कापड़ साथे घसी लઉં तो एक केवो बने धन विद्युत। आपणे खबर नथी क्यो छे, पछी ए काचना सळियाने हूँ आनी साथे संपर्कमां लावुं धातुनी तकती साथे, तो आपणे भणावशुं संपर्क द्वारा पण विद्युतभारनुं वहन थाय। एनी संपर्कना कारणे विद्युतभारनुं आमां शुं थशे? वहन थशे। यानी कि जो आ विद्युत भार धन हशे, आना उपर धन हशे तो आनी वच्चे शुं थशे? अपाकर्षण थशे। तो आवी रीतना ए पोळी थाय वरख। तो तमारे समजी लेवानुं के ए शुं थशे? धन विद्युत भार हशे। शुं हशे? मोंघी होय तो पछी एल्युमिनियमनी वरखे राखी शको। आवी रीतना एक काचनी बरणी लो, अहींया धातुनी तकती 5 सेंटीमीटर जेटलो धातुनो सळियो बहार रही, 6 सेंटीमीटर जेटलो अंदर रही अने अहींया एल्युमिनियम राखवामां आवे। तो तमे सेम एक्सपेरिमेंट अहींया करी शको एल्युमिनियम वरखनी अंदर। अथवा सिम्पली आपणे विद्युतभार दर्शक बनाववुं होय तो एक कागळनो टुकड़ो लो, वच्चेथी फोल्ड करी नाखो अने एनी उपर इस्त्री घसो। तो ई जो आ रीते अपाकर्षण अनुभवतुं होय तो त्यारे तमारे समजवानुं के एक बाजु धन विद्युत भार ने बीजी बाजु केवुं होय? धन विद्युत भार, जेना कारणे शुं अनुभवे छे? घणी वखत पीथ बोलनो यूज करवामां आवे। आ बधी वस्तु तमने आपी छे टेक्स्ट बुकनी अंदर, एटले माटे बेसिक कही दઉં છું। पीथ बोल एक नानी एवो गोळो छे धातुनो, ए विद्युतनी दृष्टिए तटस्थ छे, पण एनी नजीक सपोज के ऋण विद्युत भारित हूँ सळियो लावुं प्लास्टिकनो अने संपर्कमां लावुं तो ए केवो बनी जाय? ऋण विद्युत। एने संपर्कमां लावुं तो ऋण विद्युत भार आमां तटस्थ तो एटले आमां ऋण विद्युत भार आवी गयो तो ऋण विद्युत भारित बन्यो। हवे बीजो जो हूँ प्लास्टिकनो सळियो ऋण विद्युत भारित एनी नजीक लई जाओ तो ए शुं अनुभवशे? अपाकर्षण। तो ई एक्सपेरिमेंट में जोयुं के पीथबॉलनी नजीक बीजो ऋण विद्युत भारित सळियो लई जाओ तो ए पीथबॉल दूर भागशे, पण सपोज के कोई धन विद्युत भारित काचनो सळियो लई जाओ तो ए शुं अनुभवशे? तो एना तरफ आवे छे। बस आ जस्ट एक्सपेरिमेंट छे, टेक्स्ट बुक में आप्या छे। हाँ, कोण धन विद्युत भारित बने, कोण ऋण विद्युत भारित बने एनी जोड़ आपी के काचना सळियाने रेशमना कापड़ साथे घसवामां आवे तो धन विद्युत भारित कोण बने? काचनो सळियो। ऋण विद्युत भारित कोण बनशे? जो आवुं के एक्जाम में पूछातुं नथी पण आपणे जस्ट वांची लईशुं। काचना सळियाने ऊन साथे घसीए तो धन विद्युत भारित कोण बने? ऊन। अने ऋण विद्युत भारित ओके ऊन अने पॉलिथीन ने आपणे घसीए तो ऊन शुं बनशे? अने ऋण विद्युत भारित ओके सूका वाळ ने प्लास्टिक नो कांसको, ए याद राखशुं। सूका वाळ ने प्लास्टिक नो सूका वाळ ज होय कारण के एमां वधारे विद्युत भार उत्पन्न थाय तो धन विद्युत भारित कोण बने? सूका वाळ। अने प्लास्टिक नो काचको छे ऋण विद्युत भारित बने। ए उपरांत फ्लालिन अने एबोनाइट ए आपणे याद नथी राखवानुं, कोईक मेटल्स छे। रबर अने नायलोन, ऊनना कापड़ अने एम्बर, तो आ बधी वस्तु जस्ट एक वखत वांची नाखजो। कोण धन विद्युत भारित बनशे, कोण ऋण विद्युत भारित बनशे। रेडी? आटलू रीडिंग कर नाखो। 10 नंबरना प्रश्न सुधीनुं।